ભરૂચમાં સાધુ સંતો અને હિન્દુ સમાજની રેલી, વિધર્મીઓના સામાજિક બહિષ્કારની માંગણી। ભરૂચ શહેરમાં સનાતન ધર્મના સાધુ સંતોની આગેવાનીમાં હિન્દુ સમાજ સાથે શ્રવણ સ્કૂલથી શક્તિનાથ મંદિર સુધી રવિવારે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। પહેલગામ વિસ્તારમાં થયેલી દુઃખદ ઘટનાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું અને વિધર્મીઓ સામે તીવ્ર વિરોધ નોંધાવાયો। રેલીમાં હાજર રહેલા સ્વામી મંગળદાસજી, પૂજ્ય સ્વામી રાજ રામેશ્વર સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુમાનદેવ મંદિરના મોહનદાસજી મહારાજ સાથે ત્રિગુણાતીત આશ્રમ કુકરવાડાના સ્વામી લોકેશનંદ મહારાજ સહિતના અનેક સાધુ સંતો અને હિન્દુ સમાજને ધાર્મિક સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, પણ હિન્દુ સમાજે પણ હવે જાગવું પડશે અને વિધર્મીઓનો સામાજિક બહિષ્કાર કરવાની હિંમત રાખવી પડશે। સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું કે હિન્દુ સમાજના લોકો વિધર્મીઓની દુકાનોમાંથી ખરીદવાનું ટાળે અને પોતાના ધર્મના પથ પર અડગ રહે। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રીતે શાંતિપૂર્ણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાપન રાખવામાં આવ્યું હતું। भारत माता की, भारत माता की। पहलगाम पर अभी जो आतंकवादियों द्वारा हिंदू समाज पर जो अटैक हुआ, गोली चलाई गई और ये पूछकर चलाई गई कि आप हिंदू हो या मुसलमान हो। हिंदू हैं तो गोली चला दी गई। आज हमारा जो रैली का उद्देश्य है, हम सब साधु संतों के द्वारा यहाँ से जो रैली निकाल रहे हैं श्रवण विद्यालय से शक्तिनाथ तक, उसका एक ही उद्देश्य है, जब गोली चलाई जा सकती है पूछकर क्या तुम हिंदू हो या मुस्लिम हो, तो क्या हम हिंदू समाज आज हम संतों के द्वारा ये हम देना चाहते हैं, मार्गदर्शन करना चाहते हैं हम सब संत कि हिंदू आप भी जागो। जब गोली चलाई जा सकती है कि आप हिंदू हो या मुस्लिम, तो क्या हम सामान खरीद नहीं सकते? पूछ कर खरीदे सामान कि आप हिंदू हो या मुस्लिम। अगर हिंदू हैं तो हम उससे व्यवहार करें और वहाँ से सामान लें। ये छोटी सी अगर हम ये क्रिया शुरू करें, ये व्यवहार शुरू करें, तो हमारे हिंदुओं के लिए बहुत ही सुरक्षित और जागरण और हिंदू संस्कृति के लिए, हिंदू सनातन के लिए ये बहुत ही एक दर्शन होगा। जय श्री राम। भारत माता की।